ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, ફરી એકવાર હું નિકુંજ ગઢવાલા એકલવ્ય કોમર્સમાંથી ધોરણ 11 કોમર્સ નામાના મૂળ તત્વો વિષય તો તમે જાણો જ છો. એકાઉન્ટની અંદર આપણે પ્રકરણ નંબર 8 ખાસ આમ નોંધની ચર્ચા કરતા હતા. ખાસ આમ નોંધ એના નામની અંદર જ એના ગુણ રહેલા છે. એવી બધી આમ નોંધ કે જે આમ નોંધને અલગથી મહત્ત્વ આપવામાં આવતું હોય. ટૂંકમાં બીજી રીતે કહી, એવા વ્યવહારો કે જેની નોંધ પેટા નોંધમાં ન થતી હોય એ બધા વ્યવહારોને ખાસ આમ નોંધની અંદર એની નોંધ કરવામાં આવે છે. ખાસ આમ નોંધની અંદર આપણે અગાઉના લેક્ચરમાં શરૂઆતની આમ નોંધને ખાસ આમ નોંધમાં સમાવેશ થાય છે. એટલે કે ખાસ આમ નોંધની અંદર કયા કયા પ્રકારના વ્યવહારોનો સમાવેશ થાય છે એમાં સૌથી પહેલાં આપણે જોયું હતું શરૂઆતની આમ નોંધ. હવે શરૂઆતની આમ નોંધ ત્યારબાદ આપણે જોયું હતું પેટા નોંધની અંદર જેનો સમાવેશ ન થતા હોય તેવા વ્યવહારોનો. એમાં આપણે જોયું હતું મિલકતની ઉધાર ખરીદી, મિલકતનું ઉધાર વેચાણ અને એમાં નફો કે નુકસાન થાય તેને વ્યવહારો. અને હવે ત્યારબાદ આપણે જોવાનું છે એવા વ્યવહારો જેના માટે અલગ પેટા નોંધ રાખવામાં ન આવી હોય. એવા વ્યવહારો કે જેના માટે અલગ પેટા નોંધ ન રાખવામાં આવી હોય. તો કે સૌથી પહેલાં આપણી પાસે કુલ પેટા નોંધ કેટલી છે એ જોઈએ. ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત નોંધ, વેચાણ પરત નોંધ, લેણી ઊંડી નોંધ, દેવી ઊંડી નોંધ, રોકડ મેળ ને પેટા રોકડ મેળ અને ખાસ આમ નોંધ. આ બધી આપણી પેટા નોંધ છે. હવે ઘણીવાર વેપારી નાના પાયે ધંધો કરે છે. વેપારી નાના પાયે ધંધો કરતો હોય એટલે ખરીદી અને વેચાણના વ્યવહારો ઓછા હોય. ખરીદીની વેચાણના વ્યવહારો ઓછા હોય એટલે ખરીદ પરત અને વેચાણ પરતના વ્યવહારો ઓછા હોય. ઉધાર વેચાણ ઓછું થતું હોય એટલે હુંડીને લગતા વ્યવહારો ઓછા હોય. હુંડીને લગતા વ્યવહારો એટલે કે લેણી ઊંડીને દેવી ઊંડીને લગતા વ્યવહારો ઓછા હોય. એ પરિસ્થિતિની અંદર એ વેપારી દ્વારા લેણી ઊંડી, દેવી ઊંડી, ખરીદ પરત અને વેચાણ પરતને લગતી અલગ પેટા નોંધ રાખવામાં આવતી નથી. તો હવે આ વ્યવહારો માટે પેટા નોંધ ન રાખવામાં આવતી હોય તે પરિસ્થિતિની અંદર એવા વ્યવહારો થાય તો શું કરવું? તો કે એવા વ્યવહારો થાય તો એ વ્યવહારની નોંધ આપણે ખાસ આમ નોંધની અંદર કરીએ છીએ. એટલે કે બીજી રીતે કહીએ તો કે ઘણા વેપારી દ્વારા પેટા નોંધ બનાવવામાં આવતી નથી. તો ઘણા વેપારીઓ દ્વારા જ્યારે પેટા નોંધ ન બનાવવામાં આવે તો એ સંજોગોની અંદર એને લગતા જે વ્યવહારો હોય એની નોંધ શેમાં થાય છે? ખાસ આમ નોંધની અંદર કહેવાય છે. દાખલા તરીકે અહીંયા આપણે બે બાબતો ધ્યાનમાં લીધી છે. એક હુંડીઓના વ્યવહારો અને ખરીદ વેચાણના વ્યવહારો. એટલે કે ખરીદ પરતના વ્યવહારો, વેચાણ પરતના વ્યવહારો અને દેવી હુંડીને લગતા વ્યવહારો અને લેણી હુંડીને લગતા વ્યવહારો. એટલે કે નાના વેપારી હોય એની પાસે ખૂબ જ મર્યાદિત વ્યવહારો થતા હોય એ સંજોગોની અંદર એના દ્વારા અલગ અલગ પેટા નોંધ રાખવામાં આવતી નથી. ત્યારે એવા વ્યવહારો ખાસ આમ નોંધમાં એની નોંધ કરવામાં આવે છે. એટલે ટૂંકમાં બધા જ વેપારીઓ દ્વારા બધા પ્રકારની પેટા નોંધ રાખવામાં આવતી નથી. તો એને લગતા વ્યવહારો થાય તો એના માટે થઈને એની નોંધ ખાસ આમ નોંધની અંદર કરવામાં આવે છે. આ જે મુદ્દો આપણે જોવાનો છે એ મુદ્દો કોને લગતો છે? તો કે ખરીદ પરતને લગતો અને વેચાણ પરતને લગતો, અને બીજું છે દેવી ઊંડીને લગતો અને લેણી ઊંડીને લગતો છે. સ્વાધ્યાયની અંદર આવો દાખલા નંબર 5 આપવામાં આવ્યો છે. પણ દાખલા નંબર 5ની આપણે ગણતરી કરીએ એ પહેલાં આપણે એક ઉદાહરણ જે આપ્યું છે એ ઉદાહરણ સમજવાનો પ્રયત્ન કરીએ. અને ઉદાહરણ જેવો જ દાખલો આપણને બીજો કેવો આપ્યો છે? સ્વાધ્યાયનો દાખલા નંબર 5 આપેલો છે. અહીંયા આપણને ઉદાહરણ નંબર 1 આપ્યું છે. કોનું છે? તો કે યુવરાજનું છે. લેણી ઊંડી, દેવી ઊંડી, ખરીદ પરત અને વેચાણ પરતના વ્યવહારો માટે અલગ પેટા નોંધ રાખતા નથી. હવે જો અહીં સ્પષ્ટપણે કહી દીધું છે લેણી ઊંડી, દેવી ઊંડી, ખરીદ પરત અને વેચાણ પરતના વ્યવહારો માટે અલગ પેટા નોંધ રાખતા નથી. તો જો આને લગતા વ્યવહારો થાય તો એની નોંધ ક્યાં થાય? ખાસ આમ નોંધમાં થાય. અને આમ નોંધનું ફોર્મેટ તો તમે જાણો જ છો. તારીખ, વિગત, ખાપા, ઉધાર અને જમા એ જ ફોર્મેટ છે. હવે આની આપણે આમ નોંધ જ કરવાની છે. માત્ર આગળ શું લગાડવાનું છે? ખાસ લગાડવાનું છે. શું લગાડવાનું છે? ખાસ. અહીંયા એક બીજો ફાયદો તમને એ થશે વિદ્યાર્થી મિત્રો કે આપણે આ ઉદાહરણ સમજશું એટલે
હુંડીને લગતા વ્યવહારો એટલે કે લેણી ઊંડી કોને કહેવાય, દેવી ઊંડી કોને કહેવાય તે પણ સમજાઈ જશે. ખરીદ પરત અને વેચાણ પરતની પણ ચર્ચા થઈ જશે. તો આપણે વ્યવહાર નંબર 1થી શરૂઆત કરીએ. મયુર નામના દેવાદાર પર લેણાની વસૂલાત માટે ₹8,000ની ઊંડી લખી જે તેમણે સ્વીકારીને પરત કરી. મયુર નામના દેવાદાર પર, મયુર નામના દેવાદાર પર એનો મતલબ શું છે તો કે યુવરાજે મયુર નામની વ્યક્તિને ઉધાર વેચાણ કર્યું હતું અને ઉધાર વેચાણ કરીને લેણાની વસૂલાત, જ્યારે ઉધાર વેચાણ કર્યું ત્યારે એની પાસેથી એક લેખિતમાં લેવામાં આવે કે 1 મહિના પછી કે 2 મહિના પછી તમે મને જે મેં તમને ઉધાર વેચાણ કર્યું છે તેના પૈસા આપશો. એટલે કે જે વ્યક્તિ હુંડી લખતો હોય, યુવરાજ અહીંયા હુંડી લખે છે તો એના માટે લેણી ઊંડી હોય અને લેણી ઊંડી ચાલુ મિલકત ગણાય છે. હુંડી કોણ લખે છે તો કે યુવરાજ, એટલે યુવરાજ માટે શું થાય લેણી ઊંડી. સ્વીકારે કોણ છે તો કે મયુર, તો કે મયુર માટે શું હોય દેવી ઊંડી. એટલે કે હુંડી લખનાર માટે લેણી ઊંડી ને લેણી ઊંડીને ચાલુ મિલકત ગણાય છે. સ્વીકારનાર માટે દેવી ઊંડી, સ્વીકારનાર માટે દેવી ઊંડી ને દેવી ઊંડી એ શું છે ચાલુ જવાબદારી છે. લેણી ઊંડી જ્યારે લખવામાં આવે ત્યારે હંમેશા ઉધાર જ થાય. લેણી ઊંડી જ્યારે લખવામાં આવે ત્યારે શું થાય હંમેશા ઉધાર જ થાય અને દેવી ઊંડી જ્યારે સ્વીકારવામાં આવે ત્યારે જમા થાય. તમે બીજી રીતે કહી શકો, હુંડી લખવામાં આવે ત્યારે ઉધાર થાય અને લેણી ઊંડી કહેવાય, હુંડી સ્વીકારવામાં આવે ત્યારે હંમેશા જમા થાય એને શું કહેવાય દેવી ઊંડી કહેવાય. એટલે અહીંયા મયુર નામના દેવાદાર પર લેણાની વસૂલાત માટે 8,000ની ઊંડી લખી જે તેમણે સ્વીકારીને પરત કરી. અને એવો બીજો વ્યવહાર છે. અહીંયા મયુર નામના વ્યક્તિ પાસેથી આપણે પૈસા લેવાના હતા તો અહીંયા આપણે કેતન નામના વ્યક્તિને 7,000 રૂપિયા દેવાના હતા. એટલે અહીંયા કેતન આપણી પાસે પૈસા માગે છે તો કેતને આપણા પર હુંડી લખી હતી અને આપણે સ્વીકારીને પરત કરી તો અહીંયા આપણા માટે શું થશે દેવી હુંડી થશે. એટલે પહેલાં આપણે આ જે વ્યવહાર છે પહેલો વ્યવહાર એની આમનું શું થાય તે જોઈએ. મયુર નામના દેવા હુંડી આપણે શું છે હુંડી લખી એટલે લેણી ઊંડી કોના ઉપર લખી તો કે મયુર ઉપર. મયુરે સ્વીકારી એટલે લેણી ઊંડી ખાતે ઉધાર તે મયુર ખાતે. લેણી ઊંડી ખાતે ઉધાર તે મયુર ખાતે. જોવો તો આમ નોંધની અંદર છે લેણી ઊંડી ખાતે ઉધાર તે મયુર ખાતે. બીજી રીતે કહીએ તો કે મયુર નામની વ્યક્તિને યુવરાજ દ્વારા એટલે કે આપણા દ્વારા ઉધાર વેચાણ કરવામાં આવ્યું હતું. મયુરે એ જવાબદારી સ્વીકારી કે હું 1 મહિના 2 મહિના પછી તમને 8,000 રૂપિયા ચૂકી દઈશ. આપણે હુંડી લખી હતી એટલે લેણી ઊંડી, મયુરે સ્વીકારી એટલે એના માટે દેવી ઊંડી. પરંતુ આપણે યુવરાજના ચોપડામાં લખીએ છીએ એટલે યુવરાજના એંગલથી જ જોવાનું રહેશે, બરોબર. એટલે લેણી ઊંડી ખાતે ઉધાર તે મયુર ખાતે. ત્યારબાદ બીજો વ્યવહાર હમણાં આપણે જે ચર્ચા કરી હતી એ જ. હવે આપણે એટલે કે યુવરાજ 7,000ના દેવા પેટે કેતને લખેલી 5,000ની હુંડી આપણે સ્વીકારીને પરત કરી. આપણા 7,000ના દેવા પેટે કેતને લખેલી આપણે 7,000 રૂપિયા કેતનને ચૂકવવાના હતા. કેતને શું કરી હુંડી લખીને આપણને મોકલી એટલે આપણે સ્વીકારીને પરત કરી. આપણે સ્વીકારી એટલે આપણા માટે દેવી ઊંડી હોય અને સ્વીકારી એટલે હુંડી દેવી ઊંડી થાય ને દેવી ઊંડી શું થાય જમા થાય. એટલે આપણી આમ નોંધ શું થશે કેતન ખાતે ઉધાર તે દેવી ઊંડી ખાતે. જો જવાબમાં કેતન ખાતે ઉધાર તે દેવી ઊંડી ખાતે. બીજી રીતે સરળ રીતે સમજીએ કે આપણે કેતન પાસેથી કદાચ ઉધાર ખરીદી કરી હોય અને એના પૈસા ચૂકવવાના હોય તેને લગતા આ વ્યવહાર હોઈ શકે. એટલે કેતન ખાતે ઉધાર તે દેવી ઊંડી ખાતે. ત્યારબાદનો વ્યવહાર જુઓ. અહીંયા આજે ત્રીજો વ્યવહાર છે ને પહેલા વ્યવહાર સાથે સંકળાયેલો છે. ત્રીજો વ્યવહાર પહેલા વ્યવહાર સાથે સંકળાયેલો છે. એટલા માટે જ્યારે ત્રીજાની આપણે આમનોંધ કરશું ત્યારે પહેલા વ્યવહારની આમનોંધને પણ ધ્યાનમાં લખશું. શું છે મયુરે સ્વીકારેલી હુંડી પાકતી તારીખે નકારે. મયુરે સ્વીકારેલી હુંડી પાકતી તારીખે નકારે એટલે કે આપણે પહેલી તારીખે જે નોંધ કરી હતી શું નોંધ કરી હતી લેણી હુંડી ખાતે ઉધાર તે મયુર ખાતે. હવે આ જ્યારે હુંડી પાકતી તારીખે નકારાય, હુંડી પાકતી તારીખે નકારાય ને ત્યારે એ સંજોગોની અંદર આપણે શું કરવું પડે તો પહેલી જે આમનોંધ લખી હતી આમનોંધને ઉલટાવી દેવી પડે. એટલે આપણે હવે શું કરશું આમનોંધ ત્રીજામાં આમનોંધ મયુર ખાતે ઉધાર તે લેણી ઊંડી ખાતે. જુઓ જવાબમાં છે આ પહેલીથી
વિરુદ્ધમાં ત્રીજી થઈ ગઈ. શું કામ? તો કે પહેલી આમ નોંધ સાથે ત્રીજી આમ નોંધ સંકળાયેલી છે. અહીંયા મયુરે સ્વીકાર્યું કે હું તમને પૈસા આપી દઈશ, પરંતુ જ્યારે પૈસા ચૂકવવાની વાત આવી ત્યારે મયુર પૈસા ચૂકવી શક્યો નહીં. એટલે મયુર ખાતે ઉધાર તે લેણી હુંડી ખાતે, એટલે 8,000ની મયુરની હુંડી નકારાય તેના. રેડી? આ બરોબર છે. ત્યારબાદ નેક્સ્ટ, 4,000નો માલ ચેતનને પરત કર્યો. આ માલ 10 દિવસ પહેલા 3 માસની મુદતે શાક પર ખરીદવામાં આવ્યો હતો. ફરી એકવાર આપણે આ જે ઉદાહરણ જોયું એ ઉદાહરણમાં પહેલા 3 વ્યવહાર હતા. એ 3 વ્યવહાર લેણી ઊંડી અને દેવી ઊંડીને લગતા હતા. કોને લગતા હતા? લેણી ઊંડી અને દેવી ઊંડી. એટલે હુંડી લખવામાં આવે તો એ લેણી ઊંડી હોય, અને લેણી ઊંડી હંમેશા ઉધાર થાય ને લેણી ઊંડી આપણા માટે ચાલુ મિલકત ગણાય છે. હુંડી લખવામાં આવે તો શું હોય? એ ચાલુ મિલકત હોય. હુંડી લખવામાં આવે તો એ લેણી ઊંડી ગણાય છે, એની ચાલુ મિલકત ગણાય છે. અને એવી રીતે હુંડી સ્વીકારવામાં આવે તો એ દેવી હુંડી બને છે, ને દેવી હુંડી હંમેશા શું થાય? જમા થાય છે. એટલે જ્યારે આપણે હુંડીને લગતા વ્યવહારો આવે એટલે તરત જ આપણને ખ્યાલ આવવું જોઈએ કે લેણી હુંડી લખવામાં આવે એટલે લેણી હુંડી હોય. દેવી હુંડી જ્યારે સ્વીકારવામાં આવે ત્યારે દેવી હુંડી હોય. દેવી હુંડી જમા થાય, લેણી હુંડી શું થાય છે? ઉધાર થાય છે. અને ત્યાર પછીના જે 2 વ્યવહાર આપણને આપ્યા છે એ ખરીદ પરત અને વેચાણ પરતને લગતા વ્યવહારો છે. ખરીદ પરત અને વેચાણ પરતનો ઉદ્ભવ ક્યારે થાય છે? કે જ્યારે આપણે કોઈ માલની ખરીદી કરી હોય, માલ ગુણવત્તા પ્રમાણેનો ન હોય, માલને આપણે જે ડિમાન્ડ કરી હોય તે પ્રમાણેનો હોય, માલ આપણે જે કલરનો મગાવેલો હોય તે પ્રમાણેનો હોય, તો એ માલ આપણે પરત કરીએ છીએ. તમે ઓનલાઈન ખરીદી કરો છો, એમેઝોનમાંથી કંઈ વસ્તુ મગાવી અને તમને જે ચિત્ર દર્શાવવામાં આવ્યું હતું તે કલરનો માલ ન આવે એટલે માલ તમે પરત કરી દેશો. અને એવી રીતે આપણે કોઈ વ્યક્તિને માલ વેચવો હોય, એ વ્યક્તિને એને એ ક્વોલિટી ન ગમી હોય, માલમાં કંઈક ખામી લાગી હોય તો એ માલ પરત કરે તો એને વેચાણ પરત કહેવાય. એટલે આ ચોથો અને 5મો વ્યવહાર શું છે? ખરીદ પરત અને વેચાણ પરતના વ્યવહારો છે. ખરીદી હંમેશા ઉધાર થાય અને ખરીદ પરત હંમેશા જમા થાય. ખરીદી શું થશે? ઉધાર. અને ખરીદ પરત શું થશે? જમા થશે. વેચાણ હંમેશા જમા થાય અને વેચાણ પરત શું થાય? ઉધાર થાય. અને એ જ નિયમ આ ચોથા 5માની અંદર લાગુ પડશે. ચોથો વ્યવહાર અને 5મા વ્યવહારની અંદર શું લાગુ પડશે? ખરીદ પરત હંમેશા શું થાય? ખરીદી ઉધાર અને ખરીદ પરત જમા. વેચાણ જમા અને ખરીદ પરત શું થશે? ઉધાર થશે. જોઈએ હવે આમાં જો ચોથો વ્યવહાર, ચેતન ખાતે ઉધાર તે ખરીદ માલ પરત ખાતે. ₹4,000નો માલ ચેતનને પરત કર્યો. ચેતન પાસેથી આપણે માલની ખરીદી કરી હતી, પરંતુ માલ યોગ્ય ગુણવત્તામાં નહોતો એટલે આપણે ચેતનને માલ પરત કરી દીધો. અહીંયા પણ આપણા પાછા ચેતન એટલે શું થશે? વ્યક્તિ ખાતું. ખરીદ માલ પરત એટલે માલ મિલકત ખાતું. વ્યક્તિ ખાતાનો નિયમ શું છે? લેનાર ખાતે ઉધારો. આપણે અહીંયા માલ મોકલો એટલે ચેતન લેનાર હોય એટલે ચેતન ખાતે ઉધાર કર્યો. ખરીદ માલ પરત ખાતું શેમાં આવે? તો કે માલ મિલકત ખાતાનો નિયમ. માલ મિલકત ખાતાનો નિયમ શું છે? આવે તે ઉધાર, જાય તે જમા. આપણે માલ પરત કર્યો એટલે આપણી પાસેથી જાય છે એટલા માટે જમા કર્યો. 5મો વ્યવહાર. તમને વિદ્યાર્થી મિત્રો આ પ્રકરણમાં ખૂબ મજા આવશે. કારણ શું છે? આમાં બધી આમ નોંધ જ રિપીટ થાય છે. 2-4 મુદ્દાઓ નવા છે, બાકી બધું જ આમ નોંધ જે આપણે ગણતરી કરતા હતા એ જ બધું આવશે. પ્રણવે 2,000નો માલ પરત કર્યો જે આપણે 2 માસની મુદતે શાક પર વેચ્યો. પ્રણવે 2,000નો માલ પરત કર્યો. પ્રણવ નામની વ્યક્તિને આપણે માલ સામાનનું વેચાણ કર્યું હતું. એ વ્યક્તિને માલ યોગ્ય ન લાગ્યો તો એણે પરત કર્યો. એણે માલ પરત કર્યો એટલે માલ આપણી પાસે આવે. વેચાણ માલ પરત ખાતે ઉધાર. વેચાણ માલ પરત ખાતે ઉધાર તે પ્રણવ ખાતે. ફરીવાર અહીંયા નિયમ ક્યાં લાગુ પડશે? જો જવાબમાં નિયમ તો ક્યાં લાગુ પડશે? પ્રણવ એટલે વ્યક્તિ ખાતું અને વેચાણ માલ પરત એટલે માલ મિલકતનું ખાતું. પ્રણવે માલ પરત કર્યો એટલે પ્રણવ આપનાર હોય. વ્યક્તિ ખાતાનો નિયમ શું છે? વ્યક્તિ ખાતાનો નિયમ લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા. એટલે પ્રણવ શું છે? આપનાર છે એટલે આપનાર ખાતે આપણે જમા કર્યા. અને વેચાણ માલ પરત, ખરીદ માલ પરત, વેચાણ માલ પરત, ખરીદી અને વેચાણ આ બધામાં માલ મિલકત ખાતાના નિયમ લાગુ પડે. માલ મિલકત ખાતાનો નિયમ શું છે? આવે તે ઉધાર, જાય તે જમા. તો અહીંયા શું છે?
માલ સામાન આપણી પાસે પરત આવે છે એટલા માટે વેચાણ માલ પરત ખાતે ઉધાર તે પ્રણવ ખાતે. રેડી વિદ્યાર્થી મિત્રો? તો આ જે ઉદાહરણની આપણે ચર્ચા કરી એ ઉદાહરણ ખાસ આમ નોંધનું હતું. ખાસ આમ નોંધની અંદર પણ જેનો પેટા વિભાગ છે, કયો પેટા વિભાગ છે? તો કે વેપારી દ્વારા ઘણીવાર ખૂબ જ મર્યાદિત પ્રમાણમાં વ્યવહારો થતા હોય તો એ પરિસ્થિતિની અંદર, એટલે કે ખરીદ પરતના વ્યવહારો હોય કે વેચાણ પરતના વ્યવહારો હોય, લેણી હુંડીને લગતા હોય કે દેવી હુંડીને લગતા વ્યવહારો હોય, તો એ વ્યવહારોની પેટા નોંધ રાખવામાં આવતી નથી, પરંતુ પેટા નોંધને બદલે એની નોંધ ખાસ આમ નોંધની અંદર થાય છે. એ મુદ્દો આપણે આ ઉદાહરણ દ્વારા સમજ્યો. આની સાથે આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 5 પણ આના જેવો છે, જેની આપણે ચર્ચા આના પછીના આપણે લેક્ચરની અંદર કરશું. એટલે વિદ્યાર્થી મિત્રો, જો આ આપણે જે ટોપિકની ચર્ચા કરી એ ટોપિકને લગતી PDF પણ હું તમને પાછી ગ્રુપમાં મોકલી દઈશ પ્રેક્ટિસ માટે. જો કોઈ પણ જગ્યાએ કાંઈ બાબત ન સમજાતી હોય તો એ બાબત જાણ કરવા વિનંતી, વોટ્સઅપ કરજો. હવે મિસ કોલ તો કાંઈ કરવાની જરૂર નથી, કારણ કે મોટાભાગના બધા પાસે ફ્રીમાં જ હોય છે. તો આ લેક્ચર તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને વધુને વધુ વિદ્યાર્થીઓને આનો લાભ મળે તેવા પ્રયત્ન કરજો. થેન્ક યુ વેરી મચ.